જય મહાદેવ. જે આ પૂર્ણિમાના દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ થવાનું છે, તો એ ગ્રહણના નિયમો કેવા રહેશે, એ ગ્રહણમાં આપણે કયું સત્કર્મ કરવું જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ, એના વિશે જાણીશું. ગ્રહણ દરમિયાન સ્નાન, જપ, હોમ, દાન, શ્રાદ્ધ અને ઉપવાસનું શાસ્ત્રમાં ખૂબ મહત્વ બતાવ્યું છે. હવે આ ગ્રહણ જે છે એ ચંદ્રગ્રહણ છે અને રાત્રિનું ગ્રહણ છે. એટલે શાસ્ત્રમાં એક એવો મત છે કે રાત્રિના સમયે તીર્થોમાં સ્નાન ન કરવું જોઈએ. પણ આપણા સનાતન ધર્મના પાયાભૂત ગ્રંથો ધર્મસિંધુ, નિર્ણય સિંધુ એમ કહે કે ચંદ્રગ્રહે તથા રાત્રો સ્નાનમ દાનમ પ્રશસ્યતે. એટલે કે ચંદ્રગ્રહણ હોય તો એ સમયની અંદર રાત્રિના સમયે સ્નાન પણ કરી શકાય તીર્થની અંદર, અને એક વખત દાન કરવું હોય તો પણ કરી શકાય. એટલે એ પણ મહત્વનું રહેશે. હવે સ્નાનનું મહત્વ સૌથી પહેલા સમજીએ તો કયા જળથી સ્નાન કરવું, તો કીધું કે ગરમ પાણી કરતાં ઠંડુ પાણી વધારે સારું ફળ આપે છે. બીજા કોઈ લઈને આપેલું પાણી હોય એના કરતાં પોતાના દ્વારા પ્રાપ્ત થયેલું જે જળ છે એ વધારે સારું ફળ આપે છે. કૂવાના જળથી સ્નાન કરવાનું ફળ એના કરતાં પણ વધારે છે. કૂવાના જળ કરતાં પણ વધારે મહત્વ ઝરણાના જળનું સ્નાન છે, કે ઝરણું પડતું હોય ને જળથી સ્નાન કરીએ એનાથી વધારે મહત્વ તળાવના જળથી સ્નાન કરવાનું છે. તળાવથી વધારે મહત્વ નદીના જળથી સ્નાન કરવાનું છે. નદીમાં પણ તીર્થની નદી મળી જાય તો એનું ઉત્તમ ફળ છે. અને તીર્થની નદી કરતાં પણ જો ગંગાજી નદી મહાનદીની અંદર સ્નાન કરવા મળી જાય તો તેના કરતાં પણ વિશેષ ફળ આપવા વાળું છે. અને એના કરતાં પણ શ્રેષ્ઠ ફળ સમુદ્ર સ્નાન આપે છે. માટે આ અલગ અલગ સ્નાનનું ફળ શાસ્ત્રમાં બતાવ્યું છે. અને કદાચ ઘરે જ સ્નાન કરવું હોય તો ઘરની અંદર આપણા ત્યાં ગંગા જળ, યમુના જળ કે ગોદાવરીજીનું જળ કે કોઈ પણ નદીનું જળ હોય તો એ આપણી ડોલમાં ઉમેરીને પણ આપણે સ્નાન કરી શકીએ છીએ, સમયની સૂચકતાને ધ્યાનમાં રાખીને. ગ્રહણની અંદર ખાસ ધ્યાન રાખવું કે ગ્રહણની અંદર વસ્ત્ર સાથે સ્નાન કરવું અને અમંત્રક એટલે કે કોઈ પણ જાતનો મંત્ર બોલ્યા વગર મૌન રહીને સ્નાન કરવું. અમંત્રક સ્નાન અને વસ્ત્ર સાથે સ્નાન કરવું. સૌભાગ્યવતી સ્ત્રીઓ છે તેણે મસ્તક પલાળવું નહીં, માથું પલાળ્યા વગર સ્નાન કરવું. હવે જળની વાત કરીએ તો ગ્રહણની અંદર દરેક જળનું મહત્વ છે જ. એટલે કે કોઈ પવિત્ર તીર્થનું જળ મળી જાય ને સ્નાન કરીએ તો 1,00,000 ગણું ફળ મળે છે. અને સૂર્યગ્રહણની અંદર આ ચંદ્રગ્રહણની વાત કરી, ચંદ્રગ્રહણમાં કોઈ પણ નદીમાં સ્નાન કરવાથી 1,00,000 ગણું ફળ મળે. અને સૂર્યગ્રહણની અંદર કોઈ પણ તીર્થમાં સ્નાન કરવાથી 10,00,000 ગણું ફળ મળે છે. પણ એમાં જો આપણાને ગંગા નદીનું સ્નાન મળતું હોય તો ગંગાજળ માટે કહે છે કે ગંગા નદીનું સ્નાન ચંદ્રગ્રહણમાં કરવામાં આવે તો 1 કરોડ ગણું ફળ આપે છે. અને સૂર્યગ્રહણમાં ગંગાજળથી સ્નાન કરવામાં આવે તો 10 કરોડ ગણું ફળ મળે છે. એટલે સ્નાનનું ખૂબ મહત્વ છે. આગળ કહીએ દાનનું મહત્વ, તો દાનના મહત્વ માટે આપણા શાસ્ત્ર કહે છે કે સર્વ ભૂમિ સમમ દાનમ, સર્વ બ્રહ્મ સમાદ્વિજા, સર્વ ગંગા સમમ તોયમ, રાહુ ગ્રસ્તે દિવાકરે. જ્યારે ગ્રહણ થતું હોય એ સમયે દરેક નાનામાં નાનું દાન પણ ભૂમિદાન સમાન શ્રેષ્ઠ ફળ આપવા વાળું બને છે. સર્વ બ્રહ્મ સમાદ્વિજા, ભૂદેવને દાન કરવામાં આવે તો કોઈ પણ ભૂદેવને આપેલું દાન ઉત્તમ બ્રહ્મને દાન આપ્યા બરાબર બને છે. સર્વ ગંગા સમમ તોયમ, કોઈ પણ જળમાં સ્નાન કરવામાં આવે તો પણ એ ગંગાજળ સમાન પવિત્ર સ્નાન માનવામાં આવે છે. એટલે ગ્રહણની અંદર સ્નાન અને દાન અવશ્ય કરવું. શ્રેષ્ઠ બ્રાહ્મણ હોય, જ્ઞાની હોય, કેમ કે બ્રાહ્મણના અલગ અલગ પ્રકારો શાસ્ત્રમાં બતાવે છે. અબ્રાહ્મણ, બ્રાહ્મણ, ક્ષોત્રિય અને સત્પાત્ર, આ 4 પ્રકાર છે. કોઈક દિવસ આના વિશે વિસ્તારથી ચર્ચા કરીશું. પણ એની અંદર સત્પાત્ર હોય કે જે દાનનો બરાબર અધિકારી છે એવા શ્રેષ્ઠ પાત્રને શ્રેષ્ઠ ભૂદેવને દાન આપવામાં આવે તો એનું શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે. હવે ગ્રહણની અંદર શ્રાદ્ધનું મહત્વ પણ ખૂબ બતાવ્યું છે. તો શ્રાદ્ધની વાત કરીએ તો ગ્રહણના સમયમાં અવશ્ય શ્રાદ્ધ કરવું. શ્રાદ્ધના ઘણા બધા પ્રકારો છે, આગળ આપણે શ્રાદ્ધના સમયની અંદર એની પણ શ્રેષ્ઠ માહિતી આપીશું. પણ આજે ગ્રહણના સમયના શ્રાદ્ધની વાત કરીએ તો આમાન્ય એટલે કે કાચું સીધું આપણે ભૂદેવને કે કોઈક મંદિરમાં કે આપી અને એ શ્રાદ્ધ કરી શકીએ છીએ. તીર્થની અંદર જઈને તીર્થ શ્રાદ્ધ કરી શકીએ છીએ. દેવ ઋષિ મનુષ્ય પિતૃ તર્પણ દ્વારા પણ પિતૃઓને તૃપ્ત કરી શકીએ છીએ. અથવા તો અન્ય કોઈ પણ શ્રાદ્ધ દ્વારા આપણે પિતૃઓને ગ્રહણના બાદ રાજી કરી શકીએ છીએ. હવે આગળ જપ અને હોમની વાત કરવામાં આવે છે. તો જપ અને હોમ ખૂબ અગત્યનો વિષય છે.
કારણ કે ગ્રહણની અંદર જપનું ખૂબ મહત્વ છે. બ્રાહ્મણ માટે એવું કહેવાય છે કે ગ્રહણની મલિનતા દૂર કરવા માટે બ્રાહ્મણે અવશ્ય ગાયત્રી મંત્રનો જપ કરવો જ. ગ્રહણ દરમિયાન ગાયત્રી મંત્રનો બ્રાહ્મણોએ અવશ્ય જપ કરવો, કારણ કે તેના દ્વારા જ ગ્રહણની મલિનતા બ્રાહ્મણો માટે દૂર થઈ શકે છે. ગ્રહણની અંદર અન્ય માટે કયા જપ થઈ શકે? અન્ય માણસો માટે કીધું કે ગુરુ દીક્ષાનો કોઈ મંત્ર આપને ગુરુજી આપ્યો હોય તો તેનો જપ થાય. સૂર્યગ્રહણની અંદર સૂર્યના મંત્રના જપનું મહત્વ છે અને ચંદ્રગ્રહણની અંદર ચંદ્રના જપનું મહત્વ છે. તો આ ચંદ્રગ્રહણ છે એટલે આપણે ચંદ્રના જપ અવશ્ય કરીશું. રીમ ચંદ્રાય નમઃ અથવા તો રીમ ચંદ્રમસે નમઃ, આવા અલગ અલગ મંત્રથી આપણે ચંદ્રદેવને રાજી કરીશું. ઈષ્ટદેવના મંત્રનો જપ થઈ શકે, કુળદેવીના મંત્રનો જપ થઈ શકે. અને હોમની વાત કરીએ તો જપ જેટલા કર્યા હોય એનો દશાંશ હોમ અવશ્ય કરવો. એ દશાંશ હોમ, તર્પણ, માર્જન અને બ્રહ્મભોજનનો આવો ક્રમ છે. પણ કદાચ જપ પછી હોમ આદિ કાર્ય ના થઈ શકતું હોય તો એના માટે કીધું કે જેટલો દશાંશ ભાગ છે, 10મા ભાગનો હોમ છે, એના 4 ગણા જપ કરી દેવા તો પણ હોમ કર્યા બરાબર ફળ મળે છે. મંત્ર દીક્ષા વિશે વાત કરવામાં આવે તો સૂર્યગ્રહણની અંદર મંત્ર દીક્ષા લેવાનું ખૂબ શ્રેષ્ઠ ફળ છે. સૂર્યગ્રહણ વખતે મંત્ર દીક્ષા લેવામાં આવે તો અનંત ફળ આપવા વાળી છે. પણ હા, ખાસ કરીને આ ચંદ્રગ્રહણ છે એટલે ચંદ્રગ્રહણની અંદર બિલકુલ કોઈ પણ નવા મંત્રની દીક્ષા લેવી નહીં અને કોઈ પણ નવા મંત્રનો જપ કરવો નહીં. ચંદ્રગ્રહણ વખતે માત્ર ને માત્ર આપણા નિત્ય કર્મની અંદર જે જપ કરતા હોઈએ તે જ જપ કરવા. હવે નિયમની વાત કરીએ તો ગ્રહણની અંદર કયા નિયમોનું પાલન કરવું? તો ગ્રહણ વખતે કીધું કે ગ્રહણ કોઈ પણ દિવસ સીધું જોવું નહીં. સીધે સીધું સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ કોઈ દિવસ જોવું નહીં. કોઈ પણ કપડાની આડની અંદર જોવું અથવા તો તેલની અંદર કે જળની અંદર એનું પ્રતિબિંબ જોઈ લેવું અથવા તો દર્પણના દ્વારા એનું દૂરથી પ્રતિબિંબ જોવું. ગ્રહણ સીધું કોઈ દિવસ જોવું નહીં, નહીં તો એ અનિષ્ટ ફળ આપે છે. ગ્રહણ સમયે નિદ્રા એટલે કે ગ્રહણના મુખ્ય સમયની અંદર બિલકુલ ઊંઘવાનો ત્યાગ કરવો, ઊંઘવું નહીં. મળમૂત્રનો ત્યાગ ના કરવો જોઈએ. મૈથુન આદિનો પણ ત્યાગ કરવો જોઈએ. તેલ મર્દન એટલે કે વાળની અંદર, માથાની અંદર તેલ ન નાખવું જોઈએ. ભોજન ગ્રહણ સમયે અવશ્ય ના જ લેવું જોઈએ. અને ખાસ કરીને આટલી વસ્તુનો ત્યાગ એટલે કે ગ્રહણ સમયે ઊંઘવું નહીં, મળમૂત્રનો ત્યાગ નહીં કરવો, તેલ મર્દન નહીં કરવું, ભોજન નહીં લેવું અને માત્ર ને માત્ર ભગવદ સ્મરણ કરવું. ગ્રહણ વખતે ગર્ભવતી સ્ત્રીઓ હોય, બાળકો હોય, તેણે ભૂલથી પણ ગ્રહણના સીધા સંપર્કમાં આવવું નહીં, કારણ કે તેના દ્વારા તેનું અનિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. એટલે સીધા સંપર્કથી દૂર રહેવું. દેવાલય હોય, આપણા ઘરની જેટલી પણ પવિત્ર સ્થાનો હોય, પાણી રાખવાની જગ્યા હોય, દૂધ હોય, અથાણા મૂકવાની જગ્યા હોય, શાકભાજી મૂકવાની જગ્યા હોય, એ દરેક સ્થાનની અંદર દર્ભ મૂકી દેવો, જેથી કરીને ગ્રહણનો એ દોષ હોય એ સ્થાનને લાગે નહીં. અને છેલ્લું અને અંતિમ વાક્ય, ગ્રહણ પૂર્ણ થયા બાદ પવિત્ર સ્નાન કરવું અને સ્નાન કર્યા બાદ આખા ઘરનું પ્રોક્ષણ દ્વારા ઘરને પ્રોક્ષિત કરી દેવું, જેથી ગ્રહણનું અનિષ્ટ લાગે નહીં. આપ સૌ પણ આ નિયમોને ધ્યાનમાં રાખી અને આ ચંદ્રગ્રહણ વખતે ભગવદ સ્મરણ ચિંતન કરતા કરતા ભગવાન ચંદ્રનારાયણની ખૂબ કૃપા પ્રાપ્ત કરો. એ જ સાથે સૌને જય મહાદેવ. આ વિડીયો પસંદ આવ્યો હોય તો સૌને આ માહિતી મોકલી અને ગ્રહણનું સંપૂર્ણ જ્ઞાન સૌને પ્રાપ્ત થાય એવો પ્રયત્ન કરીશું. આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી અને આવા ને આવા વિડીયો મેળવવા માટે આગળ મળતા રહીશું. જય મહાદેવ.